56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. લોકસભામાં સ્પષ્ટ દેખાય છે તેમ કહેતા વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી. પીએમનો આત્મવિશ્વાસ ઘટ્યો. રાહુલે કહ્યું 56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. લોકસભામાં સ્પષ્ટ દેખાય છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. રાહુલે સુરનકોટમાં કહ્યું કે પીએમ મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો છે. આજે વિપક્ષો તેમની પાસેથી જે પણ કરવા માંગે છે તે પૂર્ણ કરે છે. ભાજપ ભાઈઓને લડાવે છે. પહેલા 56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. હું લોકસભામાં તેમની સામે ઊભો છું. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તેમનો આત્મવિશ્વાસ ગયો છે. તેઓ કાયદો લાવે છે અને તેમની સામે ઊભા છીએ. તેઓ કાયદો પસાર કરવામાં સક્ષમ નથી. સુરનકોટ બાદ રાહુલ શ્રીનગરના શાલટેંગ મત વિસ્તારમાં પણ રેલી કરશે. અહીં તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તારિક હમીદ કારા માટે સમર્થન માંગશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે 26 બેઠકો માટે મતદાન થશે. और आज जो भी विपक्ष करवाना चाहता है हम करवा देते हैं. वो कानून लाते हैं, हम उनके सामने खड़े हो जाते हैं. वो कानून पास नहीं करते हैं, नया कानून लाते हैं. तो जो कॉन्फिडेंस इनकी थी पहले वो अब खत्म हो गई है. नरेंद्र मोदी जी को की जो साइकोलॉजी है उसको हमने तोड़ दिया है. वो तो उनके चेहरे पे साफ दिखता है कि जो पहले नरेंद्र मोदी थे वो नहीं रहे.